સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. એટલે મનને સાફ કરવા માટે મહારાજ આ ઉપાય બતાવે, આ સાબુ બતાવ્યો સેવારૂપી. સેવા કરો એટલે મન સાફ થાય, સાબુ લગાડો શરીર સાફ થાય, પણ મનને સાફ કરું સાબુ આબુ કામનું નહીં. ત્યાં સેવા કામમાં આવે. સેવા કેવી રીતે કામમાં આવે? ભગવાન સંતની સેવામાં, બીજી સેવા નહીં. બીજી સેવા તો તું બગડે, ભ્રષ્ટ થાય. બૈરા છોકરાની સેવા કરીએ છીએ આપણે, શુદ્ધ ના થાય, મન વધારે બગડે. ના કર્યું નથી કહેતા, એવું કહી તો તકરાર થાય ને પછી કથા બધું બંધ થઈ જાય, એવી કોઈ વાત નથી. તો જે આપણે ફરજ છે પ્રમાણે કરવાનું, પણ સાફ સુફી કરવા માટે અહીં ભગવાન સંતની સેવા ઉપાય. મહારાજે શાસ્ત્રોની વાત છે આ. શ્રીજી મહારાજ મધ્યના 28માં વાત કરે કે સર્વે શાસ્ત્રનો પૃથ્વી પર જીવના કલ્યાણ માટે જેટલા શબ્દ માત્ર બધાનું શ્રવણ કરીને મહારાજ કે અમે નક્કી કર્યું કે ભગવાન ભક્તિ, ભગવાન નહીં નથી લખ્યું, ભગવાનના ભક્તની સેવા. અહીંથી સારનું સાર કહ્યું, બધા શાસ્ત્રનું સાર કહ્યું. પછી મારે પોતે કહ્યું અમે નક્કી કર્યું છે કે જન્મો જન્મ ભગવાનના ભક્તિ સેવા કરવી છે. અમે એવો નિશ્ચય, તમારે પણ એવો નિશ્ચય કરો. જો આજ્ઞા કરી, શું કરી? ભગવાનના ભક્તની સેવા કરવી. ભગવાનના ભક્તની અવગુણ લેવો, બરાબર ધમાચકરી બોલાવીને રમખાણ મચાવો, એવું થાય. સર્વે શાસ્ત્રનું અને કલ્યાણ માટે શબ્દ માત્ર, જીવના કલ્યાણ જેટલા શબ્દ દુનિયામાં છે, શાસ્ત્રમાં છે, બધાનું મારે તમે શ્રવણ કર્યું છે. અને એનું સાર કાઢીને તમને કહીએ છીએ કે ભગવાનના ભક્તની સેવા જન્મો જન્મ અમે આ નિર્ધારણ તમારી પાસે નક્કી કરું. આ મૂકીને બીજા ધંધા શું કામ કરવા? આટલું ચોખ્ખું મહારાજ કહે છે. તો તમને કહે કે ભાઈ તમે આ કરો ને અમેરિકન વિઝા પાસપોર્ટ મળી જાય, બીજું બધું રહેવા દો, કરો બીજી માથાકૂટ. જે ઉપાય બાય એટલું જ કરો ને. તો આમાં મહારાજ બતાવે છે તમને તો શું કામ માથાકૂટ કરો છો? બીજાના લુગડા, બીજાનું શરીર ધોવા જાઓ છો, બીજાનું ઘરનું ફ્લોરિંગ ધોવાય, તમારા ઘરનું કરો, તમારા શરીરનું કરો. નથી મનાતું નથી. આપણે પરોપકારી છીએ, બીજાનું કલ્યાણ કરવા. આ સત્સંગમાં બે પ્રકારના જીવ છે. એક બ્રહ્મરૂપ કરે એવા અને એક બ્રહ્મરૂપ થાય એવા. મેજોરિટી કોની છે? બહુમતી કોની છે? કરે એવા. બધાને બીજાની માથાકૂટ છે. અમારે જે થવાનું થાય, તમે થાવ બ્રહ્મરૂપ. હથોડા લઈને જ ફરે તમારે કલ્યાણ કરા. માન, ઈર્ષા અને ક્રોધ ને એ હથોડા લઈને ફરે, ઠીક રાખે. પોતાનું કલ્યાણ કરે. જો મહારાજે પાણીમાં વસનાથી બધે એવું જ આવશે. આમ 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 આપણે આમ 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 કરીએ, આખી જિંદગી આમ આમ કરે, જતું રહે. અને અનંત કાળના જે પાપ જીને વર્ગ્યા તે નાશ થઈ જાય છે. જો આ ગંદકી સાફ થઈ નથી. હવે કલકત્તા ગયા તો બડા બજાર છે, ત્યાં મેઇન રોડ આખો અડધો રસ્તો કચરાથી જ ભરેલો છે. અને આટલો ટેકરો થઈ ગયેલો, દુકાનો ઓલી હોય ને તમે ચડીને જવું પડે, કચરાને ઓલંગવું પડે. તો સેકન્ડ ડર્ટીએસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ. હા, સેકન્ડ ડર્ટી. એટલે સારું છે. હજુ બીજું એક લાસ્ટ ફર્સ્ટ નંબર બીજા કોઈનો છે, અને આવું છે. બોલો,
તેમ આપણે અંદરે હૈયાની હાથડીમાં કળશી કચરો, 20 મણ કચરો જન્મો જન્મ ભેગું થતું જ ગયું છે. સાફ કરવાનો વારો જ આવ્યો જ નથી. બીજાનું સાફ કર્યો તો પોતાનો વારો ક્યાંથી આવ્યો? બીજાના ઘરમાં, બીજા 17 જણના ઘરમાં ચોખ્ખો કરી આવે, ઝાડુ કાઢી આવે, પોતાના ઘરમાં રહ્યા કરે એટલે ઢગલો થતો થતો આ થયું. આ તો મહારાજ કે જો આવી કોઈ દવા નથી. હવે ઓલા કલકત્તામાં જે કચરો બધો ભરાયો છે, હવે એક દિવસનું કામ નથી એવું સાફ કરવાનું. આ ભુજમાં છે ને ગયા વર્ષે ને બધું પેલું પડ્યું બધું કેટલું, હવે એને ખસેડવું જ પ્રશ્ન છે. પછી એક જણે કોન્ટ્રાક્ટ લીધો એનો 20 કરોડ રૂપિયામાં કંઈ બધું ખસેડીને કરીને તમને કરી આપું. પછી કેટલું શું ભગવાન જાણે, પણ અમે ત્યાં હાજરીમાં વાત થયેલી. એમાં આ કચરો કોણ ખસેડા? પાપનો ઢગલો, કચરો એટલે પાપ, એમ જ માનો. કઈ રીતે ખસેડ? મહારાજ આ કહે છે, ભગવાન ભક્તની સેવા કરો, અનંત જન્મના પાપ, અનંત જન્મનો કચરો ભેગો થયો છે, ભસ્મ થઈ જાય. લો કેટલી મોટી વાત. કોને કચરો બારવો છે? ભેગો જ કરવો છે. બારવો પોસાય? ઓછું થઈ જાય. લો ઢગલો ઓછો થાય, પણ કચરો છે ભાઈ